નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સીસીના સિલેબસની ચર્ચા કરીએ. જે પ્રિલિમ્સની અંદર ગ્રુપ એ અને ગ્રુપ બી માટેનો જે સિલેબસ છે તેના વિશે ચર્ચા કરીશું. તો કે તબક્કો 1, જે સ્પર્ધાત્મક કસોટી તબક્કો 1 છે, એ પ્રાથમિક પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ છે. પ્રાથમિક પરીક્ષા એટલે કે પ્રિલિમ્સ. તો જોઈએ તો કે ઇંગ્લિશ છે એ 15 માર્કનું પૂછવામાં આવે છે. જેમાં આપણે ટોપિક જોઈએ તો કે ટેન્સની અંદર સાદા વર્તમાનકાળ, સાદા ભૂતકાળ, ટોટલ 12 કાળ છે. આમ 4 છે ને પેટા પ્રકાર પણ આવેલા છે. તો કે વોઇસ જે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસનો ટોપિક પણ આની અંદર કવર કરવામાં આવ્યો છે. ત્યારબાદ જોઈએ તો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, આર્ટિકલ્સ એન્ડ ડિટરમિન્ડ, યુઝ ઓફ એડજેક્ટિવ, પ્રીપોઝિશન અને કન્જેક્શન. આ બેસ્ટ ટોપિક છે. જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, વોઇસ છે, ટેન્સ છે, આના એવા ખાસા બધા પ્રશ્નો જોવા મળે છે. ત્યારબાદ યુઝ વર્બ્સ એન્ડ એડવર્બ, વર્બ અને એડવર્બનો ઉપયોગ કઈ રીતે કરવો એક ટોપિક પૂછવામાં આવ્યો છે. ત્યારબાદ 7મા ટોપિકમાં નાઉન અને પ્રોનાઉન્સ વિશેની ચર્ચા કરવામાં આવી છે, જે પણ એક અગત્યનો ટોપિક છે. 8મો ટોપિક જોઈએ તો કે જમ્બલ વર્ડ એન્ડ સેન્ટેન્સીસ, અને ત્યારબાદ 9 સિનોનિમ્સ, 10 એન્ટોનિમ એટલે કે સમાનાર્થી અને વિરોધાર્થી, એ પણ પૂછવામાં આવે છે. ત્યારબાદ 11મો ટોપિક જોઈએ તો કે વર્ડ્સ ધ કોઝ કન્ફ્યુઝિંગ લાઇટ, હોમોનિમ્સ એમ હોમોફેન્સ. ત્યારબાદ જોઈએ 12મો ટોપિક છે ટ્રાન્સફોર્મેશન ઓફ ધ સેન્ટેન્સ, એટલે કે વાક્યને ફેરવવાનું હોય છે. ત્યારબાદ 13મો ટોપિક જોઈએ તો કે યુઝ ઓફ આઇડોમેટિક એક્સપ્રેશન, અને 14મો ટોપિક છે વન વર્ડ સબસ્ટિટ્યુશન. 15મો ટોપિક છે ઇંગ્લિશ ગુજરાતી ટ્રાન્સલેશન, એટલે કે અંગ્રેજી વાક્ય હોય તેને ગુજરાતીમાં આપણે ટ્રાન્સલેટ કરવાનું હોય છે. ત્યારબાદ ગુજરાતીની અંદર જોઈએ, એ પણ 15 માર્ક્સનું પૂછવામાં આવે છે, જેમાં રૂઢિપ્રયોગનો અર્થ આપો, કહેવતનો અર્થ આપો, સમાસનો વિગ્રહ અને તેની ઓળખ. ચોથો ટોપિક છે છંદ છે. 5મો ટોપિક અલંકાર. 6થો ટોપિક છે એ શબ્દ સમૂહ માટે એક શબ્દ. 7મો ટોપિક જોડણી શુદ્ધિ. 8મો ટોપિક છે એ લેખન શુદ્ધિ અને ભાષા શુદ્ધિ. 9મો ટોપિક જોઈએ તો કે સંધિ જોડો અને છોડો. 10મો સમાનાર્થી શબ્દ. 11મો ટોપિક વિરુદ્ધાર્થી શબ્દ છે. 12મો ટોપિક વિભક્તિ. 13મો ટોપિક ધ્વનિ. 14મો ટોપિક છે એ વ્યંજન સ્વર જોડી શબ્દો બનાવો. 15મો ટોપિક છે એ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. ત્યારબાદ 16મો ટોપિક જોઈએ તો કે વાક્ય પરિવર્તન, અને 17મો ટોપિક છે એ ગુજરાતી વાક્ય હોય તેને અંગ્રેજી ભાષામાં પરિવર્તિત કરવામાં આવે છે. તો કે જે ગુજરાતી વ્યાકરણ છે તેના માટેની એક બેસ્ટ બુક આવે છે, જે બુકનું નામ છે વ્યાકરણ વિહાર, જે સારી એવી બુક છે, જે ત્રિવેદી દ્વારા લખાયેલી છે. એ બેસ્ટ બુક છે. ત્યારબાદ જોઈએ તો કે જનરલ અવેરનેસ અને કરંટ અફેર, એ બી 30 માર્કનું પૂછતા હોય છે, જેમાં ઇતિહાસ આવી જાય, ભૂગોળ, વારસો, બંધારણ. ત્યારબાદ વિજ્ઞાન ટેકનોલોજી છે, તેમજ કરંટ અફેરની અંદર જે યોગ્ય યોજનાઓ છે, તાજેતરની ઘટનાઓ છે. ત્યારબાદ ક્વોન્ટિટ્યુડ એપ્ટિટ્યુડ એટલે કે ગણિતની અંદર વાત કરીએ, જે ધોરણ 10ની સમકક્ષનું હોય છે. જેમાં પહેલો ટોપિક છે સંખ્યા પદ્ધતિ. સંખ્યા પદ્ધતિ છે લસા ગુસા, ટક્કાવારી અને ભાગીદારી. સંખ્યા પદ્ધતિ એટલે કે નંબર સિસ્ટમ. ત્યારબાદ લસા ગુસા, એલસીએમ, એચસીએફ, ટકાવારી અને ભાગીદારી, પર્સન્ટેજ એન્ડ પાર્ટનરશિપ, નફો ખોટ એટલે કે પ્રોફિટ લોસ. આવા ટોપિક પૂછતા હોય છે. જેમાં સાદું અને ચક્રવૃત્તિ વ્યાજ, સિમ્પલ એન્ડ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, ગુણોત્તર અને પ્રમાણ, રેશિયો એન્ડ પ્રપોઝલ, સમય અને કાર્ય, વેતન અને સાંકળનો નિયમ એટલે કે ટાઈમ એન્ડ વર્ક, વીઝ એન્ડ ચેન રૂલ્સ, સમય, ઝડપ અને અંતર, ટાઈમ, સ્પીડ એન્ડ ડિસ્ટન્સ, મધ્યક, મધ્યસ્થ અને બહુલક, મીન, મોડ એન્ડ મીડિયન. ત્યારબાદ જોઈએ તો કે કૌંસ અને વિસ્તરણ, બ્રેકેટ્સ એન્ડ એક્સપ્લેનેશન. 11મો ટોપિક છે વર્ગ અને વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, ઘાત અને ઘાતાંક, એટલે કે સ્ક્વેર એન્ડ સ્ક્વેર રૂટ્સ, ક્યુબ એન્ડ ક્યુબ રૂટ્સ એન્ડ એક્સપોનેન્ટ્સ. અને 12મો ટોપિક છે બહુપદીઓ અને અવયવીકરણ, એટલે કે પોલિનોમિયલ એન્ડ ફેક્ટોરિઝમલ. ત્યારબાદ 13મો જોઈએ તો કે દ્વિચલ સુરેખ સમીકરણ અને દ્વિઘાત સમીકરણ, એટલે કે પેર ઓફ લાઇનર ઇક્વેશન એન્ડ ટુ વેરિયેબલ એન્ડ ક્વોડ્રેટિક ઇક્વેશન. ત્યારબાદ જોઈએ જે ભૂમિતિના ચેપ્ટર છે, જેમાં ક્ષેત્રફળ, પૃષ્ઠફળ, ઘનફળ એટલે કે ચોરસનું છે, લંબચોરસ, ત્રિકોણ, વર્તુળ, ઘન, લંબઘન, નળાકાર, શંકુ, અર્ધગોલક, ગોલક. આ જે ટોપિક આવેલા છે તેમાંથી જો ખાસ કરીને પૂછતા હોય છે. અને અંગ્રેજીમાં નામ કહેવામાં આવે તો કે એરિયા છે, એરિયા, સરફેસ એરિયા એન્ડ વોલ્યુમ, સ્ક્વેર, રેક્ટેંગલ,
ટ્રાયેંગલ, સર્કલ, ક્યુબ, ક્યુબોઇડ, સિલિન્ડર, કોન, હેમિસ્ફિયર, સ્ફિયર જેવામાંથી પ્રશ્નો પૂછતા હોય છે. 15મો ટોપિક છે યામ ભૂમિતિ અને ત્રિકોણમિતિ, કોઓર્ડિનેટર, જીઓમેટ્રી એન્ડ ટ્રિગ્નોમેટ્રી. આ જે ટોપિક છે તે ખૂબ જ અગત્યના છે અને અત્યારની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પ્રેફરન્સ આપવો હોય તો એમાં છે એક છે હેમંત સર, જે લર્નિંગ પોકેટ જીપીએસસીના એપ્લિકેશન નામની તેમાં ભણાવે છે. તેમજ જોવા જઈએ તો કે બકુલ પટેલ છે, એ બી સારું ભણાવતા હોય છે. ત્યારબાદ રિઝનિંગમાં જોઈએ તો રિઝનિંગના ટોપિકની વાત કરવામાં આવે તો કોડિંગ, ડીકોડિંગ, લોહીના સંબંધો તેમજ ઉંમર અને ઊંચાઈ સંબંધિત પ્રશ્નો, દિશા જ્ઞાન, ઘડિયાળ અને કેલેન્ડર, વેન ડાયાગ્રામ, ક્રમ અને સ્થાન, સમાંતર શ્રેણી, શબ્દોની તાર્કિક ગોઠવણી, ખૂટતી કડી શોધો, શબ્દ આંકડાકીય તથા સામ્યતા જેવા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવે છે. આગળના ટોપિક જોઈએ તો કે ચિત્ર આધારિત સામાન્ય તાર્કિક પ્રશ્નો, સંભાવના, માહિતીઓનું અર્થઘટન અને માહિતીની પર્યાપ્તતા, સમમિતિ, મેથેમેટિકલ ઓપરેશન એટલે કે પ્લસનું માઇનસ કરો, માઇનસનું પ્લસ કરો, તેવી જ રીતે ગાણિતિક મોડેલિંગ, ગણિતમાં સાબિતી. 19મો ટોપિક છે તાર્કિક અને ગાણિતિક વિશ્લેષણાત્મક ક્ષમતા અને 20મો ટોપિક છે નિવેદન અને અનુમાન. તો મિત્રો આટલા સુધી હતો અને જો તમને સારું એવું પ્રેફરન્સ આપવા માટે તમારે જે બેસ્ટ તૈયારી કરવી હોય તો ગણિત વિષય છે, ગણિત માટે આપણે પ્રેફરન્સ આપતા હોય તો મેં કીધું એ કે હેમંત સર છે, ત્યારબાદ બકુલ પટેલ છે. તેવી જ રીતે રિઝનિંગ માટે બી આ બે સર કીધા એ હેમંત સર અને બકુલ પટેલ, આ જે સારા એવા ટોપિક કવર કરી શકે છે. ત્યારબાદ ઇતિહાસ, ભૂગોળ અને વારસો, બંધારણ એ તો તમને વેબ સંકુલ છે, ત્યારબાદ યુવાની બુકો છે, એ ખૂબ જ ઉપયોગી